નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 7 છે તે ભાગ 7ની અંદર જે ગણિત વિષય આવેલો છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર 13 આલેખનો પરિચયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, શરૂ કરીએ પ્રકરણ નંબર 13 આલેખનો પરિચય। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલો સવાલ, નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે ખાલી જગ્યા। તો જવાબ આવશે વિકલ્પ ડી, રેખીય આલેખ। બીજો સવાલ, બંને અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે ઉદ્ગમ બિંદુ। ત્યાર પછી છે ત્રીજો સવાલ। અહીંયા આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે, અહીંયા ખેલાડી અને રન આપેલા છે। તો ઉપરના કોષ્ટકમાં ખેલાડી અને તેમણે કરેલા રનની માહિતી આપેલ છે। આપેલ માહિતી પૈકી સામાન્ય રીતે ખેલાડી માહિતીને એક્સ અક્ષ પર દર્શાવીએ છે। ત્યાર પછી ચોથો સવાલ, બે જુદી જુદી કસોટીમાં સાન્યાએ 10માંથી મેળવેલ ગુણનો આલેખ નીચે મુજબ છે। તો આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આલેખ આપેલો છે કસોટી 1 અને કસોટી 2નો। અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરે વિષયોમાં મેળવેલા ગુણનો આલેખ આપણને આપેલો છે। તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કે બંને અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવેલ છે। તો જવાબ આવશે કે એક્સ અક્ષ એ વિષયના નામ અને વાય અક્ષ ઉપર મેળવેલ ગુણ દર્શાવેલા છે। ત્યાર પછી સવાલ નંબર બી, કસોટી 1ના કયા વિષયમાં તેણે સૌથી વધુ ગુણ મેળવ્યા છે। તો જવાબ આવશે ગણિત વિષયમાં। ત્યાર પછી વિકલ્પ સી, કસોટી 2ના કયા વિષયમાં તેણે સૌથી ઓછા ગુણ મેળવ્યા છે। તો અંગ્રેજી અને હિન્દી વિષયમાં। ત્યાર પછી છે સવાલ નંબર ડી, બંને કસોટીઓના કયા વિષયમાં તેણે સરખા ગુણ મેળવ્યા। તો જવાબ આવશે એક પણ નહીં। ત્યાર પછી છે વિકલ્પ ઈ, એટલે કે સવાલ નંબર ઈ, કસોટી 2માં અંગ્રેજી વિષયમાં તેણે કુલ કેટલા ગુણ મેળવ્યા છે। તો જવાબ આવશે 6 ગુણ। ત્યાર પછી છે સવાલ નંબર એફ, કઈ કસોટીમાં તેનો દેખાવ સારો હતો। તો જવાબ આવશે કે બંનેમાં સરખો દેખાવ છે। ત્યાર પછી છે વિકલ્પ જી, કયા વિષય અને કઈ કસોટીમાં તેણે પૂરેપૂરા ગુણ મેળવ્યા। તો જવાબ આવશે કસોટી 1 અને ગણિત વિષય। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25માં જે આ નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। અને આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે તમારી પરીક્ષા માટે અને સાથે સાથે તમારી આ જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કારણ કે આપણે સ્વ અધ્યયન પોથીના એકદમ સચોટ અને સંપૂર્ણ અને સાચા જવાબો અહીંયા આપણને મળી જશે। તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીઓ જે છે તેના વિડીયોનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે એની પીડીએફનો પણ તમે અભ્યાસ કરી શકો છો। તો જરૂરથી પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો। પાંચમો સવાલ, નિયત સ્થળેથી કારે કાપેલા અંતર માટે અંતર સમયનો આલેખ નીચે આપેલ છે, તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો। પહેલો સવાલ, 2 કલાકમાં કાર કેટલું અંતર કાપશે। તો જવાબ આવશે 80 કિલોમીટર। બી, કારને આર સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગશે। તો જવાબ આવશે 5 કલાક। સી, કારને 80 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે। તો જવાબ આવશે 2 કલાક। ડી, ક્યુ સ્થળ શરૂઆતના સ્થળથી કેટલું દૂર છે। તો જવાબ આવશે 120 કિલોમીટર। ઈ, શરૂઆત કર્યા પછી એ સ્થળે કાર કેટલા સમયમાં પહોંચશે। તો જવાબ આવશે 6 કલાક। ત્યાર પછી છઠ્ઠો સવાલ, નીચેના કોષ્ટક માટે આલેખ દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટક આપણને આપેલું છે, એના ઉપરથી પહેલો સવાલ, શું આ આલેખ રેખિક આલેખ છે। તો જવાબ આવશે કે હા, આ આલેખ એ રેખિક આલેખ છે। ચાલો, અહીંયા તમે જોઈ શકો છો કે આલેખ કંઈક આપણે આ પ્રમાણે દોરી શકીએ। નીચે તમે એક્સ અક્ષ ઉપર જોશો તો ચોરસની બાજુ સેન્ટીમીટરમાં અને અહીંયા વાય અક્ષ ઉપર તમે જોશો તો ક્ષેત્રફળ જે છે તે ચોરસની અંદર આપણને ચોરસ સેન્ટીમીટરમાં આપેલું છે અને પ્રમાણ માપ આપણે 1 સેન્ટીમીટર બરાબર 5 ચોરસ સેન્ટીમીટર લઈશું। ત્યાર પછી સાતમો સવાલ, નીચેના કોષ્ટકમાં એક અઠવાડિયામાં ધોરણ 8ના હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે, તેના આધારે રેખીય આલેખ દોરો। જો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને હાજર વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આપણને આપેલી છે, તો એના ઉપરથી આપણે આ રીતે આલેખ જે છે તે દોરી શકીએ। સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અહીંયા હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, પ્રમાણમાં આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થીઓ।
એમાં એક્સ અક્ષ ઉપર આપણને વારના નામ અને વાય અક્ષ ઉપર હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે. ત્યાર પછી છે 8મો સવાલ. કોઈ એક દિવસની વિવિધ સ્થળના તાપમાનની માહિતી નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતી ઉપરથી રેખીય આલેખ દોરો. સ્થળ છે ABCDE અને તાપમાન છે 41°, 32°, 28°, 25° અને 30°. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સર્વપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવીશું. તો એક્સ અક્ષ ઉપર તમે જોશો તો સ્થળ અને વાય અક્ષ ઉપર આપણે તાપમાન અંશ સેલ્સિયસમાં દર્શાવેલા છે. એમાં પ્રમાણ માપ જે છે તે 1 સેન્ટીમીટર બરાબર 5 અંશ સેલ્સિયસ, વાય અક્ષ ઉપર તાપમાન અને એક્સ અક્ષ ઉપર આપણે સ્થળ દર્શાવેલા છે. ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. આલેખમાં આડી અને ઊભી રેખાને ખાલી જગ્યા અને ખાલી જગ્યા કહેવાય. તો જવાબ આવશે એક્સ અક્ષ અને વાય અક્ષ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલ આલેખ દિવસના અલગ અલગ સમયે નોંધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો એમાં પહેલો સવાલ કે સવારે 8 વાગે કેટલું તાપમાન છે? તો જવાબ આવશે 7 અંશ સેલ્સિયસ. ત્રીજો સવાલ કયા સમયે તાપમાન 2 અંશ સેલ્સિયસ છે? તો જવાબ આવશે સવારે 6 વાગે. કયા સમયગાળાના તાપમાન કયા સમયગાળા દરમિયાન એક સરખું તાપમાન હતું? તો સવારે 8 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી. મિત્રો, આ ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.